દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આપણને કીધું ને બાબુ ઊંઘતો ના જાગતો રહેજે તમાર તો નક્કી ના કહેવાય ભગત ને ચેતને છૂટી જાય ભાઈ આપણો ઊંઘી ગયો ને મો એમાં ભગત કારો ચોરાવા હતા જે થાય છે ને બરોબર થાય છે ભગત ગમે તે થાય પણ ચોરું તો નહીં થાય ને ધોકો લેવા દે કારુભાઈ નું નક્કી ના કહેવાય કારુભાઈ તો કાવી ના તો હુમલો કરી પાછળથી નક્કી ના કહેવાય કારુભાઈ નું તો આ જો કયા બહાદુર માણસ થઈ ને જબરદસ્ત બોધી તો ખરો ચો પડે છે જરા મળી ગયો ના મૈદા છે દઈ તો એ આખક બાબલા એવું કરી લે ધબકારા તો નાખાવો હે જલ્દી સોળો કરજે જલ્દી તું એ સગા નડવાન નહીં આ તો કર્યો હા એ હું કરું જો કોનો લે બોધ્યો દુશ્મન છે મારો દુશ્મન તારો નહીં તારો દુશ્મન તારો ચાંદનો દુશ્મન છે અરે કાપા હતા મને એ તો કાપવા નતો આવ્યો આ તો તને બે કાલી હતી અને આડવી ને છોડી મેલ ના બાબુલાલ આવી જેની વાતમાં આવું ના કરાય આ જોજો બાપુ માણસ સગન જેની વાતમાં એના વિચારવા જેની વાતમાં બાબુલાલ ને ટચકો ના મેલાય પણ એને મેલ્યો તો મહી નાખો મને એટલે કોને વાના બોધ્યો હું યાર સરપંચ ખોરભાઈ તૈનો એક કામ કરો વળે તમે સોળો બરાબર અમે હીએ ને ઓના સમજાઈએ તમને કશું ન કરા રહ્યો એ નહીં આ સરપંચ રે ને જૂનો વ્યાડ છે ને એ દિવાળી સરપંચ ને ઓહો અને બાબુલાલ નું ખાલી આ નોમ જ છે વચ્ચે આ મળી ગયો ને ત્યાં નોમ પડશે બાબુલાલ નું આ સરપંચ અને કોળા ના એ કોળા નીકળી જાય વાત સાચી મગન મારે સો કરજી તું આવ ને એ સગન સોરી નહીં એ તને બીક લાગે સરપંચ ને બીક નહીં લાગતી મારે એમ કેવું ઢૂંઢીઓ મુયે ઉપર રહ્યો તો ભગન દોડે કે ઉપર હશે કે બાબુલાલ ને કાપી કાઢું પણ ને અસ્ત કહી દીધું મજાકમાં મારે એમ કેવો ઢૂંઢીઓ પર વરસાદ તમારા બધા માટે સારું હતું આયો નહીં આયો તો પણ તો ધારી ઉપર આવતું જ મારું ઉપર પણ હજુ ઉપાડ્યું ભગન ભગત ને મારું કરતો હતો એ તો ખરા ટાઈમે સરપંચ ને ખોટભાઈ બે જણા આયા હતા અને તમે તો સગન બે બાયલા જેવાના આવી ગયા હતા એટલે એ આપણા કુટુંબ ના ભાઈએ છીએ એ આવને ઉપાડવા જ ના હાથ તો એ દાળ કાપી નાખો આપણે આમાં ભાઈ નહીં ભાઈ આમાં કુટુંબ નહીં આવી તો આપણે નહીં ભાઈ ના અમે સરપંચ ખોટભાઈ બધા ભાઈ કહેવાય એ બાબુલાલ મારી વાત સાંભળો જે થઈ ગયું ને એ થઈ ગયું બરાબર અને તમારો બદલો વાટી દો અને છોડ દેવાનો એ છોડ દે મરી જા મોળા એલો કરવાના એ તો ફરક નહીં પડતી અલે આ તમારો દુશ્મન તો આગુડે જે લે દુશ્મન નહીં ગામનો છે ભાઈ છે ભગત એ તમારો ભાઈ તતા જ અમાર ભૈયા નહીં એ ઉભરે છે બાબલા આ બાજુ આવજો હા સગલા એ પાણી માં કા રહ્યો હાલ નહીં આઈડિયા કરવાનો છે આપણે છોડો તો પડશે ના ગમે તે કરે મોયા ના હોય ને તો વાતે વાળું તો પકડી સારે હો આ બાજુ આવજે એ મગન ચકન લો છે મને સરપંચ ને તો જઈ કહું એ કોઈ હું ગોડો નહીં પેલો સોરાઈ દે સગન ને મને ખબર એ સગન સોરે હુઆ તો ઘેર જતો જે બેન ઘેર ઉઠો હાલ ઘેર જ જઈએ રાતે હરજો આપડા ઘેર ભેગા થઈ જઈએ મુખ તું સોરાણ કરતે ચલ એને ચલ તું એને ચલ આ પટી ગયો આ ના લે ક જો સરપંચ એ ભગત ઉઠ જલ્દી ભાઈ એ ભગત ઉઠ તને બચાવ આ સી લે એ ઉઠ કરે ભગત ઉઠ જા ઓ ભગત લે બે ત્રણ પાઠાલો ચાલ દેજે આ ગદા તું મોરા બકા મારતા હતા આ ગોમરો આ લાલ પાછા હવા કરજે લે સરપંચ બે પાટો વધારે મૂકજો મને સરપંચ મને ખબર હતી અરે મગન ને સગન બે ફોલાવ મને સરપંચ જ રીઝા દે સરપંચ હેડો આવું રાગી હેડો તમે એટલે પેલો બખતરો ગો જેવો છે હા ત્યાં ગમે તેટલો માર્યો ને તો આમ ઢીલો થઈને પડ્યો અલે આ ખોળા એવી દાંત ગાઢી છે ને કાલ તો કોળો ના પટેમ કૂટ્યો છે બે બોનમાં જ નહીં આવ્યો તાણી ઉભો થાય કે બોનમાં તો છે પણ ટાઢો થઈને પડી રહ્યો એવો છે પાછો સાચી વાત ખોળા ઈનો ડોહો ખરો ને એક વખત લડાઈમાં કૂટાઈ ગયો તો ને મરી ગયો ને મરદાન પટેમ પડ્યો તો
ને પછી બધા જતા રહ્યા ને એટલે ઉભો થઈને પટ્ટી મારીને જતો રહ્યો એ માર્યો રહ્યો ને પટ્ટી મારતા વિચાર નહીં કર્યો પટ્ટી મારતા વિચાર નહીં કર્યો અને બાબુડાનો વિશ્વાસ નહીં રખાયો. સાચી વાત છે બાબુડો ખરો ને પાછો આપણે ખસ્યા ચેડી પાછો ઢોયલી પીવા જાય એવું છે પાછું. તો મોત કહું છું કે એનો વિશ્વાસ લગારે રખાય જેવો નહીં. નકર પાછો ભગતો છે ને સોળાઈને નાઈ જાય એવો છે. પણ પાછો બંધમાં આયા ચેડી તો તને ખબર છે સરપંચ શું કરી લે બગત છૂટી ગયો. હા છૂટી ગયો એટલે પેલો સગન ને મગન બે જણા છેતરીને માર્યો. પેલો હોય તો ઓવા એટલે પણ એમાં તને શું કરવા માંડ્યો એને ભગત ને સોરાવા માટે. હા? તા સરપંચ એવો જબરદસ્ત માર્યો કે મન તો. ખોડિયા બાબુડો ખરો ને જુઠ્ઠું બોલતો લાગે છે. અરે પીવા ગયો છે ને પેલો છૂટી નીકળી ગયો છે ને એટલે પેલો પણ માથે પાડ્યો. બોનો કાઢે સાર્યો બોનો કરે છે ખોરા નહીં બોનો ગાડતો યાર. એટલે આ મતમ માર્યો છે જો નહીં કે મતમ છે નહીં. નહીં મોચા મારીને જતા રે મને તઈ જણા. પણ તમે હટજો. માટી માટી નહીં થઈ ગયેલો માટી તો થયો જ છે કે એટલે આ બાબુડા હોળ જેવો દેખાય છે ને જમ જેવો દેખાય ને બે જણા નહીં મારે એક તો લ્યા. તઈ જણા થયા તા પછી એ તો. હા? તા ભગત ના છૂટી એટલે ગયો. પણ પેલા તો બે જણા શીખ બાબુ મેં રાતે સપનું જોયું તું ને એના પરથી પાણી ફેવરી નાખ્યું. બોડા મેરતું ને એટલે બે ફોન થઈ ગયો તો. તમે સપનું જોયું કોના તારે રાતે સપનું જોયું ને તે શિવપુરમાં લાડવા ખાતા હતા કોના લે ભગત ના નોમ ના. હા તાણ આવું ઈ જઈને હું કરીશું વાતો જ કરીશું કે હવે વાતો ના કરાય વધી પાછાડો હું તો કહું અને હવે મેલો ટળ્યો હે ખોરામ તઈડ તો મેલા લ્યા તાણ હવે જે થયું એ થયું. આ બાબુડા માર્યા એ તો કહેતો તો તમારે ઈવન ખોરા કે સરપંચ ખોરબી બે જણા હાથમાં આવી જાય ને તો દૂર કાઢી નાખું એવી વાતો કરતા હતા. એમ કેતો તો તા કોણ એટલે પેલો હઈટો આ હેટુ મગજન્યુ એ ત્રણ જણા એમ કહેતા હતા. ના સગન્યુ તા એમ કે સરપંચ ના ખોરબી બે નોમ ના તો લાડવા ખાવાના શિવપુરમાં જઈને. ઓહન તારની બહાદુરી આવી ગઈ પાછી. હું આમ કહું તો છું. લડવા ના પાડતા હતા. ભગત ના હોય ને તો બે દાડા મળતો મૂચે ને ના બે ભાઈઓ ઉઠાઈ ગયું રાત તો રાત ઉઠાવો તો પડશે. પેલો પેલા હૈતાન ઉઠાવો. એને બહુ પાવર આવ્યો છે. અરે એને તો કહું છું હૈટાન હા હેડજો તમે હેડો. સરપંચ ભગત ને મેડો થઈને પડી રહ્યો હતો. પેલા મગનીઓને સોર્યો ને આ પછી કોઈ મને માર્યો ને ખતરનાક મારે પેલા અલ્યા કૂતરા પટે પણ એમ તું ના વળગજે હોમો ના વળજી પડીએ વર્ગેવો રાખ્યો જ નતો કશું પેલા. નહીં પીપી નાઈ રહ્યો છે હેડ્યો હવે. કશું નહીં બાબુ હો તમાર મોય એ તો મને ખબર પડી જાય સરપંચ આમ પેલો હઈટો કહેતો તો સરપંચ ની ખુરશીમાં ભગત ના બિહારવાની વાતો કરતા હતા. કોણ બિહાર એટલે એ હઈટો આ હૈટુ તા અલ્યા હૈટાન કે એવું રવા દે એ સગનજી મગનજી રહ્યા ને હું દમ તો મારો તાપ નહીં ખમેકતા ને ખુરશી પડાવવાની વાતો કરી ખોળા એ તો જો ઓકાત ઉપર વાત કરી હોય ને એ તો હમણાં થશું ને એટલો અમાથી પગે પડશે. એવું કે ખબર હઈટો કે સરપંચ ની ખુરશી ને 24 કલાક માટે જ છે. હા? તને એમ કહેતો તો સરપંચ તું આવું ઉભો ર ખોળા આવું હું કરું છું ને એ બરોબર કર્યો ના તો તમે આમ જો હું જાઉં છું યોના ઘેર જો ને તો બહેરા તોડી જ નાખજો પાછા આવતા નહીં એમને. યોના મનમાં હું હજી સમજી ખબર નહીં કે સરપંચ નો આખોટો ખમેકતા નહીં એ બધા હોમો ખુરશો લેવા પડ્યા હાર ચોદાણ આવું શું હું એ તો આવું અને અહીંયા નામ લજાવતા નહીં પાછા. નકા આવું છું ચેડી હું પાછો. ખોરા મન તો લાગતું ને સરપંચ ભગતને મારીને આવી. સરપંચ પાસ નહીં ગોઠી એવા. અમે બે જણા હોય ને તો તતન ગોમ પાછો પાડતો. પણ મન લાગે આખા સરપંચ ને માર ખાઈને આવશે આપડા જોડી. ના આવી હેડ. ભગત હા મગન આ તને કેટલા ક્ષેત્રે પકડી પાડે તો મગન તને કહો કે આની બહુ કહાની લોબી છે કીધા જેવી જ નહીં અને કહું ને તો મારી આબરૂ જાય પાછી. પેલા કાળો એમ કહેતા હતા ને તે કાળો એમ કે કહાની બહુ લોબી છે તું એ કે કહાની લોબી છે કહાની શું એક વાત કહું તને હા એ તો પકડવાનું તને ખબર હતી હા હું તો જે કાળુભાઈ સોરાવા તે મો વાળી કાળો હમયા ફોડે મારતો તો હા કે આલો ઢોંગ કે હું તોડી નાખું. ઓહો ઓહો એ તમે તોડવા છે રોઢું તોડવા નહીં ઓમ કે હું બધાઈ ગયો કરી એટલે સરપંચ તમારે તોડી નાખે એટલે એવી વાત નહીં વાત તો અભર ભાઈ ઓમ કે બધાઈ ગયો ને કાળું કાળું જો હું સોરવો ઓમ કર્યું ને તે ના છૂટ્યું મગન બે વખત ઓમ કર્યું તોય ના છૂટ્યું પાછા બી ભોડાડી વાળો નાખો તો કરે ને આમ કાળું કોઈ જાય પાછો જોવાય નતો રહ્યો કે ભગત શું કરે પણ એમને ભગત તું ગોડો નહીં હાથી કઈ બંધાવાય લે ગોડા તો બતાવવા જતો માર ખાવા જતો તાળ ભાઈ તમે કહું છું મુરે હું તમે કદ મારી આબરૂ છે તારો મગજ છે ને અમુક ટાઈમે જતું રે બેન્ડ મારી જાય એ તો ગુણ ગા મારા ગુણ ગા કે બચાયા મે તને તમે ઉપકાર તો કદી જિંદગીમાં ના બોલું સકેલા ને હું અને હવે તમારો દુશ્મન રે ને ભગત એ જ મારો દુશ્મન અમે તમારો દુશ્મન કે મારો દુશ્મન અમે જો ખાઈ ઢુબલા ઢુબ ના કાપું ને તો મારું નામ ભગત નહીં આવું ખબર હે બે દાંત ફોનથી બેસવું પછી
કારણ કે બેઠો માર માર્યો છે કાકા હાલ ના હોય ને તો તું દવા કરાવી દે. આ બે ડૂબો હતા ને માથા મેળતા માથામ તો આયા ફોમો ખરાબ હતો એ તો મગન પેલા બે જણ જલી હતા અને બે ડૂબો રહ્યા ને હા. કુદી કુદી મેળતા હતા મને છેલ્લે વખત માથા મેલી ને હા. એટલે બે ભંગ થઈ ગયું હું ના હવે એ તો તને બે પંખ કાઢી જાય અને આપણે કાયમ માટે ઊંઘા દેવા નહીં બનતો આજીવન. કશો જ નહીં હું તો ના ઘેર ઉભો પકડ જતો રહો પેલા ખબર પડી જાય કે છૂટી ગયો. ફોકી ખબર પડી કેવું આવતા છીએ રે અને આવી જાય ને તો ફોન કરજે એકી રિંગે બે જણ હાજર થઈ જાવ. કશો જ નહીં હું કહું ખબર હે હા. અને તમારા ઘેર આવીને તો મને ફોન કરજો પાછા કશો વાંધો હો? નહીં. એટલે મારું હું ખબર હે હા. બદલો લેવાય જાય મારા સમજે તું ના ના વાત સાચી હ આ કોટરો ને નીકળી જાય વચમાં. ને આકાવા નહીં ગાડી જ દેવાનું થર્મુલ થી તાણે બીજે કઈ હમા પડી કે મગન ના ના વાત સાચી હે. રે હું જોઉં તને ઘેરમાં હા. હો દવાખાને જજો. હા હાચવજો એ હે આ મગન દવા કરજો એટલે પટલાને હોત થઈ જાઓ. એ હા હા હો હે, મગન. હા મગન હા. કોઈ વાત નહીં તને ખબર પડી ચમ? આમ આપણે સારું કર્યું ખોટું કર્યું. શું ખોટું કર્યું આપણે? આપણે હે ને ખોટી જગ્યાએ હાથ નાખ્યો કે આ સરપંચ ને લડાવશી લડાવ મહી નાખશી આપણે દુશ્મની થાય ને તો આપણી. એટલે સરપંચ ને થોડી ખબર હે કે આપણે હમ દુશ્મની કરીએ. એ નતો બાબુડો એને જે ખબર નહીં. એટલે પીધેલ છે સરપંચ ના માની નું પણ ભોનમાં હતો રહ્યો પીધો નતો કોઈ. એ તો ગમે તે પીધેલ જ કહેવાય. મગન એક વાત કહું ખરેખર જબરજસ્ત ટેન્શન આવી ગયું કે મગન તો ધોમેલો આપણે ઘેર આવશે. એ આવ્યું ઓમાય લે એ આવ સરપંચ ચલો તો જાય ઓમાય એ નારસંગા ઓમાય તું ઉતાવળ છે કુ તને ઘેર જવાની. હા તો હું જોતો તો પેલા તો કણ હેડે એટલે ઘેર જઈએ. તમે એટલે ઘેર એટલે તમે કેવા છે ડાઈમ? એ કુના ખુરશી બે એ સરપંચ બોલતો ના ને કે બે ખાય ઓમાય એટલે હાલે હાથ ઉપાડો એમ કે. ઓમાય તું કોક ગમમાં દાદા થઈને ફરવા મોડે ના અમે તો ચોકા દાદા છીએ તું જાણા છીએ અમે તો. મારું નામ હું તને ખબર નહીં પણ ભોળા તો પેલા તમે છોડ્યો એ મોટો ભૂલ મગન ખોટી જગ્યાએ હાથ નાખ્યો આપણે. ચક્કર નહીં તમે તો પહોંચીને એવા માર્યો ને બેન એટલે તું એમ કે કા પેલી પૂરી વાત કરો. એટલે પેલા ભગતરામ છોડવાનું કોને કીધું તું હું નથી કહેતો તને ખબર પડી જાય હોત. ઈ વાત ઈ વાત કોને નહીં છોડે? કરવાની ઓય વાત કર કોને છોડે? તમે તાળા તે તમ જઈને આવીએ છીએ હાલ. રાગે બોલતા નહીં આવડતું તને રાગે બોલતા નહીં આવડતું રાગે એટલે સરપંચ ગોમનો રાજા શું રાગે બોલતા શીખ એટલે ગામના સરપંચ છો કોઈ ડોન નહીં તમે. રાજા એટલે મગન કામ કરી યાર તું યાર. હમણાં ઝાપટો તો હમણાં નાહી ગયા હમણાં ઓ નહીં બી વાત અમે લેજો આપણે ખાલી ખોટ તો બધું કોણ લે તો ખબર નહીં પડતી બેસ, મત. એ તું બેસ લે બેસ ઓય શું થઈ બેસ. રહી? નહીં વાપરતો એ અહેવાલ કરીને કમરા પર જુદો કરી નાખ્યો હવે મગન મરી ગયો. બેસ. બેસ તું, બેસ બેઠો બેઠો કેતા તો આગળ આરું તું મગન મરી ગયા. તમન તો જે હાખો અમરી કોણી તેલ કાઢી નાખું તો બુઢિયા તારું પેલું એટલે કરવાનું અમે શું કર્યું હે? જી તો હાખો ખોળો આવે ને પછી તમારી વાત છે બે જણા પહોંચી વળીએ કે ખોળા બોલ ન તો કેતો તને અરે આવો ને કાચા પઠામાં આપણે કૂટી નાખી. એ બંધ થઈ જા હજી ખોળો આવે ને પછી પંચાયત માં લઈ જાય ને તો પડકો કરો છો હાખા